રહેવાતું નથી. આ કંઈક બીજું થયું હોત તો સારું હતું. તો હલાય સલાય ખરું. આ એક નો આમ જવાય કે નો આમ જવાય. મારે બારે કેમ જાવું આમાં? લ્યો શીરો આયા બેહીન ખાઈ લ્યો પણ લોહી પીતા નહીં. થોડોક ઠરવા દે. ગરમે ગરમ તો મારે તાળવું તૂટી જાય છે. હા તો આયા ઠરવા દીધો. બસ આમ રહેવાતું નથી. એવું દુખે છે. ટીલાભાઈ હા આવો આવો. કેમ છે? હા આવો આવો. સારું છે ને બાબા? હા સારું છે. બેહો. હવે કેમ છે? અરે મકાનભાઈ રહેવાતું જ નથી મારેથી. બહુ પીડા થાય. આ કરતા કઈક બીજું થયું હોત ને, પગ ભાંગી ગયો હોત ને તો સારું હતું. તો ખાવા પીવામાં ધ્યાન રખાય. એટલે ખાવા પીવામાં આ વસ્તુ થાય ન થાય મને થોડી ખબર પડે. ખાતા હોય ઈ ખાવ. નાના છો તો ડેટકા બહુ માર્યા છે તમે. હે ડેટકા ઈ તો મને અત્યારે ખબર ન હોય. ડેટકા માર્યા કે ન માર્યા ખબર જ ન આ હોય. મામલા ક્યારે થઈ એમ જ થયો હોય તમને? કઈ સા પાણી પાસે મૂકજે. આમ આવ્યા છે ખબર. ઓય બાપા. દુખાયું એમ? ઓય બાપા. ઊભા થઈ જાવ હવે. દુખાવો થાય છે. કાંઈ કેવું ના સીધું બેહાય. લાકડું લાય. લાકડું જો. આ બાબલા એ તો ભારે કરી છે મગનભાઈ. દેવાય કાંઈ. પણ મેં થોડું એને કીધું તું. પણ કાંઈ જાવીના હાંકણું રેવાય. પણ આના ગુંડા જેવા ખબર જ નથી પડતી કાંઈ. અરે બોકા આ તો નાખો માં શાંતિ રાખો છોકરો બી જાહે. શાંતિ રાખો હમણાં હારું થઈ જાય. હવે શાંતિ રાખો. આ લાકડું લઈ લીધું માના. થોડીક રાહ થઈ તો લાકડું લઈ લીધું. દુખાવો થવા માંડ્યો. હા હમણાં મટી જાહે. હા ખાવું હમણાં મટી જાય હારું થઈ જાય. શું તારી પાસે એવું છે મટી જાય? હમણાં મટી જાય. હમણાં બીજો શેરો બનાવી દઈ. શાંતિ રાખો. આવા છોકરા ન હોય પણ છોકરા ભાભી એવા જ હોય. પણ આવા હોય તો પણ તમાર ભાઈને હાવ મજા નથી અને કેવી રીતે કરવા માંડ્યો જોતો. અને લાકડું લઈ લીધું. હાવ આવા સંસ્કાર દીધા છે આને તમે. જરાય શીખડાયું નથી કોકના ઘરે ખા. આવો સિંગલા ઘેટા જેવો છોકરો આયા લવાય જ નહીં. હા તમને હું કહેતી હતી ને તમે એકલા જી આવો મારે નથી આવવું. પણ આને મારે ક્યાં રેટો મૂકવો? એ મગનભાઈ તમારો પ્રશ્ન છે. આયા ખબર કાઢવા છોકરાઓ નો લઈ આવાય. તમારામાં બુદ્ધિ છે કે નથી? ભાભી એવું નથી. અમે 3 જણા એટલે મારે હારે રાખવું પડે પણ ને. આ નાનો હોય ને ત્યાંથી દારો રખાય તો આમ નો થાય. આઈને માયા જ સડાવ્યો છે બહુ. તો પણ આવો લવાય જ નહીં સિંગલા ઘેટા જેવો. જોર નકરા માથા સોટીને બાંધીને નીકળી ગયા. તમને મારે નથી આવવું. તમે એકલા જી આવો તોય સમજે જ એટલે નહીં. મૂકી રહે તું. મગનભાઈ હાવ આમ નો હોય. આટલો મોઢે નો ચડાવાય કોકના ઘરે આવે તો. પા મારે લાડક્યો છે ભાભી. પણ આવો લાટકો હોય તમાર ભાઈને દુખાડી દીધું. બે વ્યા જાવ નથી કાઢી ખબર અમારે. એટલે ભાભી ખબર કાઢવા આવ્યા બાંધવાની થાય આવ્યા. હા ભલે બાજવાનો હોય વયા જાવ અહીંથી. જાવ બે વિયા જાવ બે. આવા અરે ગોપિયા. ભાઈબંધ ક્યાંથી રાખતા હોય પણ બે તમે વિયા જાવ. તમે નહીં તમે બેહો. આને બેહાડીને તમારે ક્યાં જાવું છે? પણ હવે બેહવાનું કહું છું તને શું થાય અરે છે? નથી બેહાડવા. તમે તમારું કામ કરો ને. પણ ભલે બેઠા આમને થોડી ખબર પડે છે. બેહવું ઉઠવું સલાહ લેવી દેવી બધી ખબર પડે. હવે એની સલાહની ક્યાં જરૂર છે? અહીંયા સલાહ ઓછી છે તો એની લેવી છે. બે આવા દે ને તને શું વાંધો છે? એ મગનભાઈ ક્યાં વયા ગયા? તમારા બૈરાને લઈ જાવ. હાલે આ તાર ઘરવાળો વઈ ગયો ને તું અહીં બેઠી છો. શરમ નથી લઈ આવતી તને? જાવ ને ક્યારની હું તો કહું છું. હજી લઈ નથી એટલે જતા. મકાન ખરીદ બેહવા દે ને ભલામણા. હું બેહવા જાય તમારા ઘરે ખબર કાઢવા એ હવે એની હારે લમણા નથી લેવા. તમારે બાયડી લઈને ઘર બેઠા થાવ. હાલો હવે. મારા છોકરા શેજ ઓલો પાયો આમ કર્યો તો તમે ધીંગાણું કરી નાખ્યું. અરે જેને દુખાવો થાતો એને ખબર પડે. તમને શું ખબર પડે મારા ઘરવાળાની તમે વેદના? તો બેહો. તમે ક્યાં જાય એ રિયા? શાંતિ રાખો ને નતર નાખીશ હમણાં. તને શું વાંધો છે? આને તો બે બાબલાય થવાની જરૂર કોઈ નથી. માણા એવું બેઠો હોય ને તો મને આમ તો દુખાવો થોડો ઘણવો પડી ગયો. બેહો તમ તાર બેહો. ઈ ભલે બબડતી. તને જ ખબર પડતી તાર ધણી કાઢી મૂક્યો ને તને અહીં બેહાય.
પણ બાબાએ કીધું બે બાબો આ તારો ધણીક બાબો મારો મગનભાઈ આને લઈ જાઓ બળતરા થાય. લઈને જાઉં છું બરોબર આ તમારામાં સહેજે માણસાઈ નથી તમારામાં માણસાઈ નથી ખબર કાઢવા હોય આવી રીતે હોય પણ આ કઈ છોકરાનું ઠેકાણું હોય છોકરાને ન હોય પણ હવે આવી રીતે હોય પણ રમતા રમતા અડી ગયો આ એમાં તો હું ન થઈ કરે તો ઓલો શ્વાસ પંપ હોય તો એ કાઢી લે તો માણા તો મરી જાય ઓક્સિજન ઉપર હોય બુદ્ધિ વગરનો છે હાવ ગયું એમાં છોકરા બુદ્ધિ વગર ન કહેતા તો કોને કેવું હું તો જો કે આખા ઘરમાં બુદ્ધિ નથી નહીતર તો છોકરાને કોઈ ખબર કાઢવા હારે લાવે જ નહીં. આવી આવો, આવી આવો. બોલવામાં ધ્યાન રાખજો હો અય તમે ધ્યાન મગન રાખજો શું છે આ બધી લો અરે છગનભાઈ તમને હું શું વાત કરું એક તો તમારા ભાઈને બામલાઈ થઈ છે હા. બરાબર આમ લાકડું લાખીને બેઠા હતા હા. તો લાકડું છોકરાએ ફગવી દીધું અને તમારા ભાઈને દુખાવો રહે જ નહીં અને એક તપેલી એક તો શીરો ખાઈ ગયો ગબા ગબ હા આખી તો પેલી આ ખાઈ ગયો હા આવી આવો, આવી આવતા. કોકના ઘરે નો સારું લાગે મગન હવે ઘરે જાવ ને ભલા માણા હાલ આપણે અહીં ઘડી કઈ નથી ઉભું હાલ હાલો મોર સાહેબ જોયું ને છગનભાઈ હા. બે માણામાં બુદ્ધિ નથી કોકના ઘરે બાજે આવી રીતે ખબર કાઢવા આવતા હશે ના, મને ના. તો આજે આને જોઈને ખબર પડી કે આવાય પાડોશી થાય બુદ્ધિ અને ઓલો છોકરામાં તો ઠામુકી બુદ્ધિ આવો બેહો બેહો હા, હા, હાલો અરે અરે આની લપમાં હું તમને કહેતા ભૂલી ગઈ બેહો બુદ્ધિ બુદ્ધિ લઈ લ્યો તમે મેં વાત સાંભળી તમારા 10-12 દીથી આ તકલીફ થઈ છે બામણી થઈ છે, બામણી. પક્કા ભાઈ એકવાર લઈ જાવ ને તમારે આમ જો 2 કલાકમાં રાહત 2 કલાકમાં હારું થઈ 2 જાય બધું કલાકમાં નીકળી આ જાય તો આવડી બામલા છે મોટી રહોળી થઈ હોય ને તોય પક્કો આમ છમ કરે ને બધું બાય તો પકાની પૂછું પથાય છે. આવી સલાહ દેવા આવ્યો તો ડામ દેવાની. કડી હું મારવા ઊભો થયો લાગે. મારવા નહીં આને મટાડવા ઊભો થયો છું મને તારી બધી ખબર છે, હું મરી જાઉં એટલે તારું કામ થઈ જાય. મને બધી ખબર. મને પૂછું પથાય છે. તમારી મિલકત મને મળવાની છે તમે મુંગાર્યો તમે એની હારે લમણા જીત કરો માં કાલે આપણે હવારે આને હા હા મને હું બધું જાણ- મુંગાર્યો આને તો દી દીધા છે જેદુતી બામલાઈ થઈ છે ને છગનભાઈ હોક નથી ઘરમાં કાલ. કે રોટલો નથી ખાવા દેતા કાલ આમ જો કાલ સવારે આપણે હુતા હોય ને ઉપાડશું તમાર ભેગા આવશો ને અરે હું આવું ચૂપ થા, તારી માથે મને વેમ પડે છે. કોક ને દવા ડામ દે એટલે હું મરી જાઉં. કોક- તારું કામ થઈ જાય. એ તમે હો ડામ લે તોય મરે એવા નથી તમારી પેટ જીવમાં કોઈ ન મરે હા ખાવને ક્યારના બિચારા ઉપાય દેશે તો લેતા જ નથી મારી તમે- બેટી શેઠાડી જેવી હામી બેહી જાય લે. તમે 100 વરાના થાવ ભગવાન તમને 100 વરાના કરે મારે તમને મારી શું કરવું છે એકો 20 વરા જીવવું છે મારે. તમે આના જેવા ક્યાં થાવ છો આ જેમ જીવ છે એમ આપને બધાયને મારશે એ વાંઢા ઊભો થા તને કહું છું. હા પણ તો હાલ દવાખાને નથી જાવું દવાખાને. બાજુમાં દુખે છે જોવો કાલ આપણે કાલ પાકું તમે જાઓ તમ તારે કાલ. હું તમને ફોન કરીશ હા કાલ અને કાલ આને લઈ જ જાય નંબર છે ને નકર આપો ના છે જ ને મારી આગળ તો હોય જ ને તું છગનભાઈ જાને ઉપર ને અહીંથી કાલ. વળી વળીને હામું જોવે લે. કાલ. વળી વળીને હામું જોવે. કાલ લઈ જશો હો એ ભલે બોલે તમે એનું ખોટું ન લગાડતા હો છગનભાઈ આવજો ના હા કાલ આવીશ શાંતિ રાખો ને બાકસ લાય. હું હાથે ડામ દેવો છે બાકસ લાઈન કેરોસીનનું ડબલું લાય, તને બાળ જ દેવી છે. એ મૂંગા મરો મૂંગા મને બધી ખબર છે તારી. મારાથી શું છે હામો બેઠો ને હામે હામે વાતો કરે. હું બધું જાણું છું. હું મરી જાઉં એટલે હું તારું એનું ઘર માંડવું છે. મારે એનું ઘર માંડીને ક્યાં જાવું છે હું તો એકમાં ધરાઈ ગઈ છું અરે બિચારો હારો માણસ છે તો ઉકેલ કાઢે છે કે આ બામલાઈનો આ પીડા સહન નથી થતી એટલે. જા પોપૈયો લઈ જા. આ તો લઈ આવશું શાંતિ રાખો હા હારે હારે ચીકુ લાવજે. બધું લાવું જ છે મારો બેટો સલાહ દેવા આવ્યો. ડામ દેવાય નહીં. મારા ડામ દે તો મરી ન જાય, રહેવાય નહીં. આમ શેઠે તાપ લાગે તો પાછા આગળ વ્યા જાય અને મને ડામ દેવાની વાત કરે. ભલે 5 દી મોડું મટે પણ ડામ તો દેવા જ નથી. હારે હારે હાય ઉપડી જાય છે શેઠાડે જેવી. ક્યાં હોળિયા સડાવવો છે. આમે આ નજીક જ છે નજીક સારું થઈ જાય બાપા શાંતિ નથી રાખતા સારું તમે તો. ખાવાનું કામ છે ને પેટમાં દુખે છે પણ ત્રણ દીથી ને ગયો નથી પછી દુખે મને છે ને. પેટમાં દુખે છે શું કરવું મારે બટા હજી નથી ઉતર્યા તને ના પેટમાં દુખે છે તું આને હું ખવડાવે છો પણ હું કાઈ નથી ખવડાવતી ઈ બધું ખાઈ જાય છે મારા છોકરાને તે ટાળી દીધો મેં નથી ટાળ્યો ઈ ત્રણ દી ગયો નથી એમાં હું શું કરું પણ ઓલા સગનભાઈ મને કહેતા હતા હું ઓલો પકોડ્યો કે નહીં હા એ ડામ જાય ને તો આને ઝાડા ઉતરી જાય પણ ક્યાં કણા લઈ એ જાવ અહીંયા જોઈએ છે સામે આગળ તો લઈ જાવો છે ને? હા ને કાકા હેરાન કરતી હું થોડોક જોઈ શકું આ કેટલો હેરાન થાય હા છે તે પણ હાલો ને તો હાલ હાલો હાલ બેટા હારું
મારે નથી ડામ ખાવો એલા ડામ મારે નથી ખાવો એલા હારું થઈ જશે ડામદેવ ને ના, તો. મારે નથી ખાવો બેટા કાંઈ નો થાય. નો થાય મારે નથી આવું મારે નથી આવું લે, એલા આને ફોન આવીને લઈ લે ને. આ મારે નથી આ ખાવો બિસ્કિટ લઈ દે, ચોકલેટ લઈ દે, સાહેબ ચોકલેટ. એલા હારું થઈ જાય. હાલો હાલો અને ચોકલેટ ભલે લઈ મને દે. તું પીડાય અમને જોઈ એકવી તારે. મારે નથી ખાવો ડામ એલા બેટા ડાવ. મારે નથી ખાવો એલા થઈ જાય હારું. લઈ દે, સાહેબ. બેજા આને ડામ દઈશ ને હા. એટલે તરત ઝાડા કરી નાખશે. હાલ બેટા એને એમ કરો હા. આયા હુરા વાલો હું આ હરિયો ગરમ કરીને લેતા હું. હાલ બેટા હાલ. હાલો લઈ આમ દે. ઉડાય. બાપા ડામ નથી એલા ખાવો પણ તું ત્રણ દી હેરાન થાશો કાંઈક સમજ તો ખરી. બાપા ડામ હાલ, નથી હાલ, ખાવો હાલ આપણે. રાતે હરખો નથી હું તો એને ના હુરા હાલો હાલ, આવું. હુઈ જા, ત્રણ દીથી હુઈ જા. પણ એમ ન હોય એમ સીધો હું આને આયા છે ને જગનભાઈ હાથ તે જોન પકો હાથ તે આયા હળવેકથી આ બેહા. બેહો બેહો બેહો. આ ધોકો રાખો ઈ પાસે. હા એ ધોકો તમ તો રાખવો જ જોઈશે. શાંતિ રાખજો. શું થયું તમને? અરે મને કાઈ નથી થયું, આમને, મારા આમને. ઘરનાને થયું છે. આમને થયું છે આમને. બામલા થઈ છે બગલમાં એટલે મને થયું ના હું પૂછે પણ તમે આમ આયા મને થોડી ખબર તમે એક વહુ એમ. એ ભાઈ શાંતિ રાખો, એમને અત્યારે દુખાવો બહુ થાય છે ને તો એનો મગજ કામ નથી કરતો. એને થઈ છે બામ લાય. આજે નહીં તો 12-15 દિવસ થઈ ગયા. પેલા આવડી કહેતી અત્યારે મોટી આવડી છે. અરે તરત મટી જ જાય તમ તારે. તરત મટી જાય. તરત. હે હા અરે મને ખબર હોત તો હું તો પેલા જ ન્યા અહીંયા ક્યાં હાલે આ બાજુ છે આયા છે. આમાં કઈ લેવાનું લાગતું નથી. અલા ભલા મને ટેકો લેતો ઈને બહુ અલે લે લે રાખો ટેકો રાખી દો. આ ટેકો રાખી દો બસ હવે અલે ઓલો છોકરો જોઈ શાંતિ જશે તો આવલા રાખો. છે જો. હા. ઉભા રહ્યો. એક મારા ઓલા છે ને એને આમ બહુ 3 દિવસ ઝાડા જ નથી ગયો. હા હા એને પેલા મટાડ દો હા, પછી બે- તમારો કેસ હાથમાં લો. હાલો ને જલ્દી. આને આમ ઊંધો કરો. હાલ બેટા હું તો થઈ જાય. મારા બાપા નથી ખાવો એટલે હારું થઈ જાય. લે ને જલ્દી. હરખો થઈ જાય આ આપણે. બાજુ. એ હરખો કરો ને. હા. બાબા અરે પણ તમને ક્યાં દીધો છે એને ટેકો દે ટેકો ઈ. બેહી જાવ દે હેઠા પણ. હા નથી ખાતા તી. ઈ એને કરે છે, તમને ક્યાં કરે? સીધો જાઓ, હો. કરો કરો. પગ હરખા. એ પગ હરખા. પકડ પગ. એટલે કાંઈ નહીં થાય. એમાં હજી રીતે ઊંચો નીચે થાય. સમજતા કેમ નથી? બાથરૂમમાં ભાગી ગયા. તમે આનો ઈલાજ કરો પેલા. ઉભા રહ્યો ને બહાર લાવો. એ બાર લઈ આવતી આનું કામ પતાઈ દ્યો. આ માનતા નથી. અરે છગનભાઈ બાથરૂમમાં ગઈ ગયા, કાઢો. નાવા મીઠા પાણી લઈ અરે કાઢો બાર. અરે ભગવાન, આનું મારે હું અરે અરે ડોલ મૂકી દો. આનું પેકિંગ રાખો. એની એમ કરો ઘડીકીની આંખો બંધ રાખો ને તો ઓલું કામ પતાઈ દો. હવે એનું પછી કરજો ને આનું કરો ને તો નહીં કરવા દે. હાલો. અરે તો લોહી અરે ભારે કરી છે. હાલો એમ કરું, હું આંખો બંધ કરું, તમે કરજો. હા, છગનભાઈ બાપા. હાલે. ડામ નથી દેવો, ડામ નથી દેવો. અરે તમને બંધ રાખો આખી આને આને એની આને આંખો બંધ રાખો. એ પકા ભાઈ જલ્દી હાલો ને. અલ્યા ભીખામાં આવું શું? હજી આયા દઉં છું તો આ થઈ હા ગયું જલ્દી કરો, ભાગ્યા તમે જે કરવું હોય જલ્દી કરો. હાલો. ભાઈ એમાં છોકરો નથી. ડામ નથી દેવો, ડામ નથી દેવો. અરે ડામ નથી દેવો છો. તમને ઓલે બોકા હે, બોકા હા નાખે છે. આ છોકરો શેરી ગયો, છોકરો શેરી ગયો. ઈ હાથું દાન દીધો. શાંતિ રાખો ને, એને એનું જ કરવા આવ્યા હતા પણ. લેંઘો પકડી ગયો, શેરી ગયો છોકરો. ભલે છે ઉભા રહ્યો. શાંતિ આપણું રાખો. કરો ને હું કહું હા. હવે આમ ડાયરેક્ટ
કરીને નવરાઈ આવો. આમ જો આ બધું બગડી ગયું. લઈ જાઓ. શેરી ગયો શેરી ગયો શાંતિ રાખો હાલે, ઊભો થઈ જા. છગનભાઈ, આને બહુ પકડવા પડશે. તેરતા ને હો, તેરતા ને હા. બગડશો તમે કે. એને થોડી તેમ લઈને છોકરો શેરી ગયો હા પણ મૂંગાઈ દો. હું કહું છું. હા. હમણાં ડોલ લઈને આવજો. મારો ખાટલો ધોઈ દેજો. હા, ના ના આવી. હે? હા. હા, જાઓ. છોકરો શેરી ગયો ભલે શેરી ગયો, તમે શાંતિ રાખો ને, પણ ઉપાડે આવ્યા છો તમે. હવે આનું છોકરો કરીએ. શેરી ગયો પણ છોકરો તમે ભલે નથી શેરી ગયા, શેર્યા ને? તમે નથી શેરી ગયા ભાઈ ને? રો, બીજો હરિયો મેં હા. ઓલા ખાટલે આવે છે. હા, હાલો. ઈ બગડી ગયેલો છે હા તો હજી બગડશે એ તો હજી હાલો. બગડે નહીં એટલે હાલો ને. ઈ બગડેલા માથા મારે હુવાનું અરે ન્યા બેહવાનું એ કાલે થાય. ધોવાઈ જાય પછી તો મારો સોણો રડબડ થઈ જાય તમને કાઈ ન થાય, હાલો હાલો. ખરા ભાઈ હવે ઓલો કોણ બગડ્યું સાઈડ કર બાવું તો પકડ પણ પકડું છું, ઉતરો તો ખરી. તમારી લીધે મારે ગોઠણ હાલે નહીં. ક્યાં છગનભાઈ મને ચડાઈ દીધી ખાટલે. બાવળો પકડ ટોટી હાલો, રાડ કરે. આડા પાડી દો. આડા? આડા હોય જા ભાઈ પકડજો છગનભાઈ, આ કાઢવા નહીં દે. આય મૂકું છું. આય તમારું પેકિંગ મૂક્યું છો આય હોય જા અરે પણ અરે આ તો આનું માથું. આડા પડો હોટ હોટ એને બતાડી જ દઉં. મોલકર કરીને હોય જા આમ આડા થઈ જા આડા કરો આડા. આડા થઈ જા બસ જો આય બામ લાય છે ને એટલે આમ આડા થઈ જા અહીંયા જ દેવું પડશે. હા 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 નથી દેવું નથી એલા દેવું વન એટલે હજી મેં આંગળી અડાડી. હજી આંગળી અડાડી છે હરિયો નથી અડાડ્યો હજી તું તપાસ કરું છું. તપાસ કરે છે તપાસ તો કરવા દો ઓય, મારે નથી દામ દેવો અલ્યા. નથી દામ દેવો અરે. મારે નથી દામ દેવો નથી દામ દેવો અરે પણ પણ બેહી જા. હારું કરવું છે કે નહીં? હે હારું કરવું છે ને તમારે? આ બગડવાનું છે કાઈ ન બગડે, હમણાં હારું થઈ જાય. 2 મિનિટ બેસી ઈ જાઓ. બગડે ધોઈ નાખશે થઈ જાય છે સગનભાઈ આ થઈ જ જાય ને યાર. હોય ને ભાઈ, આને તો લોહી પીતા થોડોક છે. વિશ્વાસ રાખવાનો હોય ડોક્ટર ઉપર ભાઈ. છોકરો શેરી ગયો પણ પણ એને તમે નહીં શેરી અરે, જાઓ. આ હાથ આવે હવે આને છે ને આમ હાથ કરો. હાલો આવ અલા, ઘડીક ઊભા રહો. ગજબ થઈ ગયું છગનભાઈ, ગજબ. અલા, બોટ હરિયો બોટ આ પકા પકા બેહી જા ઘડીક બેહી જા આ તો કેમ થયું તું બેસી જા, એને મને હામો દાટી દીધું. એ વૈદ સાહેબ કેમ થયું બેહી જા ઘડીક આ પોરો ખાઈ જા હું થયો મને દાટી દીધું છે. ત્રણ પોટ દાટી દીધું. ઓ ગામના ને દામ દીધા છે કા તને કેમ થયું પરગામના આવે એને દામ દે ગામના ને દામ દે એટલે આને કઈક થઈ ગયું હવે થઈ ગયો ને બોકડા જેવો હવે આ દામ દેતો બંધ થઈ ગયો હવે ઈ વાત સાચી. હું નથી કહેતી છગનભાઈ, હા. મેં ઘણાયમાં જોયું છે. સાચું ભલે આ વેદનું સાચી વાત હોય, પણ આવા વેદ મેં નથી જોયા. એટલે એના કરતા બામલાઈ થાય ને તો ડોક્ટર આગળ જવાય. પણ આવા કોઈ હવે તાંત્રિક કોઈ આગળ- દામ નો દે ઈ. હજારો માણસને દામ દીધા છે કાઈ મટે નહીં દામે ક્યાંય મટે તો તાર દવાખાના હું લેવા ઉભા કરે ઈ વાત સાચી, પણ આ તો છગનભાઈની વાતમાં હું આવી ગઈ. મને થોડી ખબર હતી. પણ મેં તો જોયું તું કેક નહીં મટાડતો માથું મટાડતો ઝાડા મટાડતો તો મને દામ દેવા આવ્યો ને દઈ દીધો ને દામ હા બાપા, હા તમે તો મહાન છો. હાલો ઘરે. આ શેરો બને હજી આને શેરાની પડી છે. શેરો અહીંયા બને ઓરો શીરો ઓલા કાઢી ઉલાવી ગયો મારો તો સાયકલ નહીં શેરો નાખી. બોલો, આની બામલાઈની કાયાને પડી નથી ને હવે શેરાની પડી. હવે છગનભાઈ તમે ઘરે જાઓ અને આવા ઉપાય ગોતતા નહીં તમારા અરે, ભાઈ હવે તો માટે. ના. મેં તો હારા હાટું કર્યું તું આ આવું? ગામમાં હારું થઈ ગયું હવે કોઈને દામ દે જ નહીં ને મને દેવા આવ્યો દઈ દીધો ને દામ